નમસ્તે. આજે હું બનાવું છું કાચા કેળાનું શાક, જે ખૂબ જ ટેસ્ટી અને ચટપટું બનતું હોય છે. તો એના માટે મેં કાચા તાજા 5 કેળા લઈ લીધા છે. એને સરસ ધોઈ અને કોરા કરી લીધા છે. અને કેળાને સરસ સમારી અને આવા મીડિયમ સાઇઝના પીસ કરી લીધા છે. છોલીને સરસ, બહુ જાડા પણ નહીં અને બહુ પાતળા પણ નહીં, આ રીતે કટિંગ કરી લેવાનું છે. હવે કઢાઈમાં જોઈતા પ્રમાણમાં તેલ એડ કરી લેવાનું છે. તો મેં 4 થી 5 ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે. હવે 1 ચમચી જીરું, ચપટી હિંગ, થોડી હળદર અને એમાં એડ કરી દીધા છે કેળાના પીસ. હવે એને મસાલા સાથે, વઘાર સાથે કેળાને મિક્સ કરી લેવાના છે અને ધીમા ગેસ ઉપર આપણે થવા દેવાનું છે. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી લીધું છે. આ શાક ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે, તો તમે જરૂરથી બનાવવા માટે ટ્રાય કરજો. હવે એને ઢાંકી દીધું છે 5 મિનિટ માટે, અને 5 મિનિટ પછી આપણે ફરીથી એને સરસ હલાવી લેવાનું છે. અને કેળા બહુ જલ્દી ચડી જતા હોય છે, આપણે ચેક કરી લઈશું. થોડા કડક છે, તો ફરીથી એને આપણે ઢાંકી દઈશું. તો મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક, કોમેન્ટ અને શેર કરો. અને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે, તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે ફરીથી આપણે કેળાને ચેક કરી લઈશું. હવે સરસ રીતે પોચા થઈ ગયા છે, ચડી ગયા છે. તો હવે મસાલા એડ કરી લઈશું. તો 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મરચું પાવડર, આમચૂર પાવડર નાખ્યો છે, ગરમ મસાલો, 1 ચમચી ખાંડ નાખી છે, કેમ કે કાચા કેળામાં મીઠાશ નથી હોતી, પાકા કેળામાં મીઠાશ હોય છે. તો ગળપણ અને ખટાશ બંને એડ કર્યું છે. તમને ના પસંદ હોય તો તમે ખાંડ નહીં એડ કરો. તો આમચૂરની જગ્યાએ તમે લીંબુ પણ એડ કરી શકો છો. તો આ ખૂબ જ ટેસ્ટી, ચટપટું, મસાલેદાર અને ખાટું મીઠું શાક બનતું હોય છે. તો તમે આ શાક અવશ્ય બનાવો મારી રીતે, અને તમે પણ આ સબ્જી બનાવીને ખાઓ. હવે ગાર્નિશિંગ માટે મેં કાળા તલ ઉપર એડ કરી દીધા છે. અને એટલું ટેસ્ટી બનતું હોય છે કે આપણે આમ જ એકલું પણ ખાઈ શકીએ અને રોટલી સાથે પણ ખાઈ શકીએ. તો મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ તમારો ધન્યવાદ.